નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર એક નવા વિડીયો સાથે। મિત્રો, આજકાલ બધું ડિજિટલ થઈ ગયું છે। એવામાં તમારા જે ડેટા છે તે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં સ્ટોર કરો છો તે પણ એક ડિજિટલ પ્રકાર છે। એવામાં તમારો ડેટા ડિલીટ પણ થઈ શકે છે। તો એવી કઈ સુવિધા છે જેનાથી તમારો ડેટા જેમ કે ફાઇલ, ફોટો, વિડીયો આ બધી વસ્તુ તમે ઓનલાઈન છે એ સ્ટોર કરી શકો? એવી કઈ જગ્યાએ તમારો ડેટા સ્ટોર કરી શકો જ્યાં તમારો ડેટા એકદમ સુરક્ષિત હોય, જ્યારે પણ તમારે ડેટાની જરૂર પડે તેને આસાનીથી તમે તેને મેળવી શકો। આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારો ડેટા જે છે તેને ઓનલાઈન તમે સ્ટોર કઈ રીતે કરી શકો, બાદમાં ક્યારે પણ તમારો ડેટા ફરીથી પાછો મેળવવો છે તો તેને આસાનીપૂર્વક તેને મેળવી શકો છો। આજના સમયમાં તમારો ડેટા ખૂબ જ જરૂરી હોય છે। એવામાં તમે કોઈ મોબાઈલ, કોમ્પ્યુટર અથવા કોઈ પેન ડ્રાઈવમાં તેને સેવ કરીને રાખતા હોય છો, પરંતુ આ ડેટા છે ક્યારે પણ ડિલીટ થઈ શકે છે। તો એવી કઈ સુવિધા છે જેનાથી તમારો ડેટા છે તેને તમે ઓનલાઈન સેવ કરી શકો જે ક્યારેય પણ ડિલીટ ન થઈ શકે? જ્યારે પણ તમે પોતાની રીતે ડિલીટ ન કરો ત્યાં સુધી ડેટા એ ડિલીટ ન થઈ શકે, અને બાદમાં જ્યારે પણ તમારો ડેટા તમે ફરીથી પાછો મેળવવા માંગો ત્યારે તેને આસાનીથી ડાઉનલોડ કરી શકો। આજે હું તમને એવી વેબસાઇટ વિશે જણાવીશ જ્યાં તમારો ડેટા એકદમ સેફ અને સુરક્ષિત રહેશે। મિત્રો, ઇન્ટરનેટ પર ઘણી બધી એવી વેબસાઇટ મળી આવે છે જે તમારો ડેટા સ્ટોર કરવાની કોઈ પ્રાઇસ લેતું હોય છે, પણ આ વેબસાઇટ એવી છે જેમાં તમારે કોઈ પ્રાઇસ ચૂકવવાની રહેતી નથી, જેમાં તમે ઓનલાઈન ડેટા તેમાં સ્ટોર કરી શકો છો। તો એવી કઈ સુવિધા છે જેમાં તમે ઓનલાઈન ડેટા ફ્રીમાં સેવ કરી શકો છો, સ્ટોર કરી શકો છો? ગૂગલ ડ્રાઈવ વિશે તો તમે બધાએ સાંભળ્યું હશે। હા મિત્રો, ગૂગલ ડ્રાઈવમાં તમે આસાનીથી કોઈ પણ પ્રકારના ડેટા આસાનીથી ઓનલાઈન સ્ટોર કરી શકો છો। એવામાં તમારે જીમેલ એકાઉન્ટ હોવું જોઈએ। જીમેલ એકાઉન્ટ તો લગભગ બધા પાસે હોય છે। આ ગૂગલ ડ્રાઈવ ની અંદર તમે 15 GB સુધી ડેટા સ્ટોર કરી શકો છો। આમ જો કે 15 GB છે તે બહુ જ હોય છે, જેમાં તમારો ફોટો, વિડીયો, ડેટા ઘણું બધું સ્ટોર કરી શકો છો। ચાલો શીખીએ આપણે ઓનલાઈન ગૂગલ ડ્રાઈવ પર તમે તમારો ડેટા જેમ કે ફાઇલ, ફોટો, વિડીયો, ડોક્યુમેન્ટ ફાઇલ આ કઈ રીતે સ્ટોર કરી શકો છો। ગૂગલ ડ્રાઈવ યુઝ કરવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ પર જવાનું છે, ત્યાં તમારે સર્ચ કરવાનું છે ગૂગલ ડ્રાઈવ। હવે ગૂગલ ડ્રાઈવ જ્યારે તમે સર્ચ કરશો સૌથી પહેલા જે લિંક આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। એવું તેના પર ક્લિક કરશો ગૂગલ ડ્રાઈવ નામનું એક પેજ ઓપન થશે। અહીંયા તમને એક ઓપ્શન આપેલું છે ગો ટુ ગૂગલ ડ્રાઈવ, તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તેના પર ક્લિક કરશો અહીંયા તમારે એક જીમેલ આઈડી નાખવાનું છે। જીમેલ આઈડી અને પાસવર્ડ નાખ્યા પછી સાઇન ઇન કરવાનું છે। ત્યારબાદ તેમાં માય ડ્રાઈવ નું એક ઓપ્શન આપેલું હશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે તેમાં ચાર એક અલગ અલગ ઓપ્શન આપેલા હશે, જેમ કે નેવ ફોલ્ડર, ફોલ્ડર અપલોડ અને ફાઇલ અપલોડ। તેમાં તમે કોઈ પણ ફાઇલ અપલોડ કરવા માંગો છો તો તેમાં અપલોડ ફાઇલ છે તેમાં પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારા કોમ્પ્યુટરમાં જે ફોટો, ફાઇલ અથવા વિડીયો કોઈ વસ્તુ છે તેને તમારે સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ કર્યા બાદ નીચે એક ઓપ્શન આપેલું છે ઓપન નું, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમે જોઈ શકો છો તમારી જે ફાઇલ છે તે ગૂગલ ડ્રાઈવ પર સેવ થાય છે। હવે મિત્રો, આ ફાઇલ છે તે તમારી ગૂગલ ડ્રાઈવ પર સેવ થઈ ગઈ છે, મતલબ કે સ્ટોર થઈ ગઈ છે। ભવિષ્યમાં જ્યારે પણ તમારા ફાઇલની જરૂર પડે તેને આસાનીથી પૂર્વક તમે તેને ડાઉનલોડ કરી શકો છો। આ રીતે તમારો જે ડેટા છે તેને ઓનલાઈન આસાનીથી સ્ટોર કરી શકો છો। ભવિષ્યમાં ક્યારેય પણ તમારે ડેટાની ફરી જરૂર પડે તો આસાનીપૂર્વક તેને મેળવી શકો છો। મિત્રો, આ વિડીયો જો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને